પાંચ જ દિવસમાં ફરી એકવાર જનતાને બીજી વખત મોંઘવારીનો લાગ્યો છે કરંટ। 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકી દીધો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયોના ખિસ્સા પર દેખાવા લાગી છે। ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસા સુધીનો વધારો કરી દીધો છે। હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લીટર દીઠ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો। આ સતત બીજા વધારા બાદ દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે। સૌથી મોટો ઝટકો કોલકાતાને લાગ્યો છે, જ્યાં પેટ્રોલના ભાવમાં 96 પૈસાનો વધારો નોંધાયો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $111 પાર કરી ગયો છે, જ્યારે WTI ક્રૂડ પણ $107 વટાવી ચૂક્યું છે। ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં થતી નાની સળવળાટ પણ ભારતમાં મોટો ભૂકંપ લાવી શકે છે। અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 98.41 રૂપિયા, ડીઝલ 94.16 રૂપિયા પર પહોંચી ચૂક્યું છે, જ્યારે વડોદરામાં 98.4 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 93.81 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે। આ ઉપરાંત સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર 98.28 રૂપિયા, ગાંધીનગરમાં 98.59 રૂપિયા અને રાજકોટમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 111.17 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે। આવી જ રીતે વડોદરામાં ડીઝલ 93.81 રૂપિયા, સુરતમાં 94.5 રૂપિયા, ગાંધીનગરમાં 94.36 રૂપિયા અને રાજકોટમાં પ્રતિ લીટર ડીઝલનો ભાવ વધીને 96.34 રૂપિયા થયો છે। પેટ્રોલ ડીઝલમાં જે જૂનો ભાવ હતો તેમાં પહેલાં તો થોડા દિવસ પહેલાં જ હજુ 3 રૂપિયાનો વધારો થયો 5 દિવસ પહેલાં જ, અને આજે ફરી એક વખત 90 પૈસાનો વધારો થયો છે। જો કે પહેલાંથી જ એવો અંદેશો હતો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। વૈશ્વિક યુદ્ધની અસરને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો અને ક્રૂડ ઓઇલની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર વર્તાય છે અને તેના કારણે જ 5 દિવસમાં બીજી વખત પેટ્રોલના ભાવમાં ડીઝલના ભાવમાં વધારો થયો છે। મોંઘવારીના માર નીચે જનતા પીસાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધારો થાય તો નવાય નહીં। ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં જે છે તે વધારો થયો છે। છેલ્લા 5 દિવસની વાત કરીએ તો 5 દિવસમાં આ બીજી વાર પેટ્રોલનો ભાવ વધ્યો છે અને સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને વાહન ચાલકોનું શું કહેવું છે તે જાણીશું। છેલ્લા 5 દિવસમાં બીજી વાર પેટ્રોલમાં ભાવ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલમાં શું કહેશો? ભાવ વધારો છે, કમરતોડ ભાવ વધારો થયો જ છે અને બધી વસ્તુનું મોંઘવારી વધી ગઈ છે। બધા હેરાન થાય છે, ગરીબોને બિચારાને કેટલી તકલીફ પડે છે। મધ્યમ વર્ગવાળાની તો પથ્થર જ ફળાઈ જાય છે, આમ બી નથી જતા કે આમાંય નહીં જતા, બેઉ બાજુ ફસાઈ જઈએ છે, એટલે બહુ મુશ્કેલી થાય છે। સરકારે આ વસ્તુ માટે સમજવું જોઈએ કે ભાઈ લોકોને જે સસ્તું પડે એવું કરો ને, બીજું બધું તમે એ કર્યા કરો છો, એના કરતાં આજે લોકોને જે સસ્તી વસ્તુ મળે એવું કંઈક કરવું જોઈએ, એવો રસ્તો કરવો જોઈએ વિચાર। બિલકુલ, એટલે કે લોકોને જે છે તે પોસાય તે પ્રકારનો ભાવ રાખવો જોઈએ। સીધા અત્યારે હાલ જોઈ શકાય છે કે પેટ્રોલ ડીઝલની જ્યારે ભાવની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં સતત આ બીજી વાર ઇંધણના ભાવમાં વધારો થયો છે અને જૂના ભાવથી નવા ભાવની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલમાં 86 પૈસાનો વધારો થયો છે અને 83 પૈસાના વધારા સાથે હવે નવો ભાવ જે છે તે 98.31 પૈસા થયો છે। સાથે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં 93 પૈસાનો વધારો થઈને નવો ભાવ 94.15 થયો છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે અને હવે તેને લઈને વાહન ચાલકોનું પણ કહેવું છે કે મોંઘવારીમાં આ વધુ એક માર જે છે તે પડ્યો છે અને સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ અને પેટ્રોલ ડીઝલના ભાવ મધ્યમ વર્ગને પોસાય તે પ્રકારના રાખવા જોઈએ। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા 5 દિવસની વાત કરીએ તો સતત આજે બીજો દિવસ છે કે 2 વાર જે છે તે સતત ભાવમાં વધારો થયો છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ।